તળાજા તાલુકાના ગોરખી ગામે યુવતીને હેરાનગતિના મુદ્દે વિવાદ ઉગ્ર બનતા હુમલાની ઘટના સામે આવી છે। આ મામલે ગોરખી ગામના 19 વર્ષીય દીકરી તળાજા ખાતે જનરલ પરીક્ષાની તૈયારી માટે ટ્યુશનમાં જતી હતી, પણ ત્યાં ન પહોંચતા જ ઘરે ફોન આવે છે કે તમારી દીકરી આજે ટેસ્ટ છે ને કેમ નથી આવી। આ સમાચાર સાંભળતા જ પિતાના હૃદયમાં એક ઝબકારો થાય છે કે મારી દીકરીને થયું શું। ઘરેથી તો નીકળી ગઈ છે, ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આ ઘટના ગોરખી ગામની છે, પણ દરેક મા બાપે જો પોતાના સંતાન શહેરમાં અભ્યાસ કરવા માટે આવતા હોય તો આ ઘટના તમારા માટે છે। તારીખ 31 મેના રોજ બપોરના સમયે ટ્યુશન સંચાલક તરફથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ટેસ્ટ હોવા છતાં ટ્યુશનમાં હાજર નથી। ત્યારબાદ ભરતભાઈ અને તેમના ભાઈ નવીનભાઈ તળાજા પહોંચ્યા હતા। ત્યાં તેમની દીકરી કોમ્પ્લેક્સના નીચે ઊભી હતી। પરિવારનો આક્ષેપ મુજબ ગામના કાનાભાઈ પ્રવીણભાઈ ડોડિયા પણ ત્યાં હાજર હતા અને પરિવારને જોઈ સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા। દીકરી પાસેથી પૂછપરછ કર્યા બાદ પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો। આ વાત અહીંથી અટકતી નથી। તે દરમિયાન તળાજાના નેશનલ હાઈવે પર બાપા સીતારામ ધાબા નજીક કેટલાક લોકો દ્વારા રસ્તો રોકી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ફરિયાદ અનુસાર એક વ્યક્તિએ ભરતભાઈના ડાબા હાથ ઉપર લોખંડનો પાઇપથી ઘા માર્યો હતો, જ્યારે તેમના ભાઈ નવીનભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી। હુમલા દરમિયાન અન્ય લોકો દ્વારા પણ ઝપાઝપી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। ત્યારે આ ઘટના બાદ આસપાસના લોકો ભેગા થતા હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત તળાજાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ફરિયાદીનું કહેવું છે કે તેમની દીકરીને હેરાન કરવામાં આવતી હોવાના મુદ્દે ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને હુમલો કર્યો હતો। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ સમગ્ર ઘટનાઓમાં સૌથી મોટો પ્રશ્ન માત્ર હુમલો નથી, પરંતુ આપણા સંતાનોની સુરક્ષા અને જાગૃતિઓ છે। માતા પિતાએ સમયાંતરે પોતાના સંતાનને પૂછવું જોઈએ કે તેઓ જ્યાં અભ્યાસ કે અન્ય કામ માટે જાય છે ત્યાં કોઈ પ્રકારની તકલીફ, દબાણ કે હેરાનગતિનો સામનો તો નથી કરતા ને। સંતાનો સાથે ખુલ્લી વાતચીત રાખવી આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે। જો કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે યોગ્ય વર્તન થાય તો તેને છુપાવવાને બદલે પરિવારને જાણ કરવી અને કાયદાકીય માર્ગ અપનાવવો એ જ યોગ્ય રસ્તો છે। દીકરી હોય કે દીકરો, દરેક સંતાનને પોતાના અધિકારો, સુરક્ષા અને કાયદાની મદદ કેવી રીતે લેવી તેની સમજ આપવી આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત ઊભી થઈ છે। કારણ કે સમયસર બોલાયેલો એક શબ્દ, કરાયેલી એક ફરિયાદ અને લેવાયેલું એક યોગ્ય પગલું ઘણી વખત મોટી દુર્ઘટના અને અનિચ્છનીય ઘટનાને અટકાવી શકે છે। ત્યારે સંતાનને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે, તેની સાથે સુરક્ષા, આત્મવિશ્વાસ અને કાયદાકીય જાગૃતિનું શિક્ષણ પણ આજના સમયમાં આપવું ખૂબ જરૂરી છે। નમસ્કાર।